વિસાવદરની હાર, ભારતીય જનતા પાર્ટીની હાર જે છે એ સૌરાષ્ટ્રમાં નવી રાજનીતિનો ચમકારો બતાવશે. એ ગુજરાતમાં આમ આદમીનો પાયો મોટે પાયે ધરબાઈ જશે અને 2027 સુધીમાં જબરો પડકાર થઈને એ ઉભો રહી શકશે. આ જનતાને પ્રણામ છે, એને સલામ મારવી પડે. આઇકોનિક જનતા છે વિસાવદરની. આંગણે આવેલો અતીત ભૂખો ન જાય, દીકરા ખાંડીને ખવડાવે. ઈ બિલખા પંથકમાં ચૂંટણી હોય તો તમારે રોટલે પાણીએ હારો માણા કોઈ ન મળ્યો, ડિપોઝિટ ગઈ. બોલો કઈ જેવું તેવું કઈ દેશની જેને 70 વર્ષ સુધીમાં 55 વર્ષ સુધી શાસન કર્યું હોય એ પાર્ટીને ડિપોઝિટ નથી બચાવી શકતા, તો એ સંગઠન કેવું હોય છે કલ્પના કરો. એટલે ભાઈ સંગઠન નથી, રોટલા તમારા ખાય ને બીજે ક્યાંક થૂકી આવે, એમ બધાએ ઈ જ કર્યું. કોઈ પાસેથી કઈ લઈ દઈને, કોઈ પાસેથી કોઈ અપેક્ષા કે મને કિરીટભાઈ ને ખરાબ બોલું તો ત્યાંથી એકાદો કોથળો આવે, ગોપાલ હારું બોલું ત્યાંથી કોથળો આવે, એવું ન હોય ભાઈ. કોંગ્રેસમાં મોટી તોડફોડ થવાની, ઘણા બધા લોકો નીકળી જવાના, કેસરિયા કરવાના, લખી રાખો. ભારતીય જનતા પાર્ટીને સૌથી મોટા પડકારનો સામનો કરવો પડે, કારણ કે અસંતોષની જ્વાળા એમાં પણ જ્વાલામુખી જેવી પ્રવર્તે છે અને એમાં બાકી ઘેટું વિસાવદરે પૂરું કર્યું. કોંગ્રેસ તો હતાશાની ગર્તામાં ધકેલાઈ જવાની. શક્તિસિંહ ગોહિલ હવે કેટલો સમય પ્રમુખ રહી શકે છે એની પણ નક્કી નથી. હાલ જોઈએ તો છેલ્લા કેટલાક દિવસોથી જેની ચર્ચાઓ થતી હતી, ગુજરાતની રાજનીતિનું કેન્દ્ર હતું, ગુજરાતની ચર્ચાઓનું કેન્દ્ર હતું. વરસાદ ક્યારે આવશે તેનાથી પણ વધારે ચર્ચા થતી હતી કે વિસાવદરનું પરિણામ છે તે ક્યારે આવશે અને શું આવશે. અને વિસાવદરનું પરિણામ છે તે અત્યારે આવી ગયું છે. કડી અને વિસાવદરમાં જે પેટા ચૂંટણી હતું બંનેનું પરિણામ આવી ગયું છે. કડીમાં ભારતીય જનતા પાર્ટી છે જંગી લીડથી જીતી છે, તો અત્યારે વિસાવદરમાં જોઈએ તો આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા છે તે જંગી લીડથી જીતા છે. 17,000 થી પણ વધુ મતોથી તેઓ જીતા છે અને જેની ચર્ચાઓ થતી હતી તે ચર્ચાનો અંત આવી ગયો છે. ત્યારે શું કારણો રહ્યા છે અને આગામી દિવસોમાં આની અસર શું રાજનીતિ પર પડશે તેને લઈને વાત કરવી છે. ત્યારે આપણી સાથે હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચૂક્યા છે, તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. સર સૌપ્રથમ વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. જી નમસ્કાર. નમસ્કાર સર, જ્યારથી આપણે જોઈએ તો જયારે ચૂંટણીની કહી શકાય કે શરૂઆત થવાની હતી ને ચૂંટણીની ચર્ચાઓ થઈ રહી હતી, ત્યારે સૌપ્રથમ વખત આપણે વાત ગુજરાતીમાં કહ્યું હતું કે ગોપાલ ઇટાલિયા છે તે ત્યાંથી લડી શકે છે. ત્યારથી લઈને આજ સુધી આપણે જોઈએ તો ગોપાલ ઇટાલિયા હવે જીતી પણ ચૂક્યા છે. આપ કહી રહ્યા હતા જે પ્રમાણે કે તેમની જીત પણ થઈ શકે છે. અનેક એવા કારણો રહ્યા છે, અનેક તારણો રહ્યા છે, તેની ચર્ચા કરવી છે. સર સૌપ્રથમ તો શું કહેશો આ જીતને લઈને, શું કારણો છે અને આગામી રાજનીતિમાં એની શું અસર થશે? કૃપાલસિંહ ખાલી જીતશે એમ નહીં, મેં ત્યાં સુધી કીધેલું 17,000 ની આળેગાળેના મતથી જીતશે. જુઓ એવું છે સાહેબ, આ કોઈ ઘમંડની વાત નથી. આ વિનમ્રપણે કહું છું કે આપણે અભ્યાસ કરીને બોલીએ છીએ. આપણો કોઈ શત્રુ નથી. ગોપાલ આપણા, મેં તે દિવસે કીધું એમ, ઈ કઈ માસીનો છોકરો નથી અને કિરીટભાઈ કઈ આપણે બાપે મારા વેર નથી. પણ હવે વિસાવદરની જનતાએ જે નક્કી કર્યું હોય એ પત્રકારોએ કેવું કે ન કેવું, હવે મને એમ થાય કિરીટભાઈ ને ખરાબ લાગશે એટલે ભાઈ ખરાબ લાગે, પણ જે છે એનું શું કરી લેશો. અને બીજું આપણે કારણે તો ખરાબ નથી, મેં કીધું હોય ને વિસાવદર નો આખો મત ફરી ગયો હોય તો મને ટિકિટ ના આપે. એટલે એવું તો છે નહીં. મૂળ શું હતું સાહેબ કે આપણે વિસાવદરની જે કઈ જનતાની આકાંક્ષા અપેક્ષા છે, એક તો એને માપી શકાતા કે જનતા શું ઈચ્છે છે. જનતા એવું ઈચ્છે, અમારે આંગળી ઊંચી કરે એવો માણસ જોતો નથી. આંગળી કરે એવો જોઈએ. આંગળી જી એમ કે છે વિસાવદરની જનતા કે ભાઈ અમારા જે હકનું છે, હકનું છે એ તો ગૌરવભાઈ અધિકારપૂર્વક માગી શકવા જોઈએ. તમે ભીખ માંગતા હોય એમ હક માંગવો પડે એ કેવું કહેવાય? એટલે જનતા વિસાવદરની જે છે ઇન્ટેલેક્ચ્યુઅલ છે, પહેલેથી છેલ્લે સુધી અનેકો મેં તો ડિબેટ કરી, બધામાં કીધું એમ કહું છું, આ જનતાને પ્રણામ છે, એને સલામ મારવી પડે. આઇકોનિક જનતા છે વિસાવદરની. તમે કલ્પના કરો, ત્યાં ક્યારેય પક્ષવાદ નથી ચાલ્યો, વંશવાદ નથી ચાલ્યો, વારસાવાદ નથી ચાલ્યો, જ્ઞાતિવાદ નથી ચાલ્યો, પ્રદેશવાદ નથી ચાલ્યો, કોઈ એજન્ડા નથી ચાલતું. ત્યાં યા તો તમે ખેડૂતના દીકરા હોવા જોઈએ યા ખેડૂત માટે દીકરા થઈ શકવા જોઈએ. ધેટ્સ ઓલ. એટલે જનતા જે મારો આપણો કહેવાનો આશય શું હતો, ઘણા લોકો એવું માની બેસે કે ભાઈ ગોપાલભાઈ ને કઈક, અમે ગોપાલભાઈ ના કા મિત્ર છીએ, કા એને મને કોથળા ઠલવી દીધા કાવડિયાના, અને કા એ મારા માસી. એટલે ભાઈ એવું નથી હોતું. પત્રકાર છે, અમારે દાઉદની હારે મીટિંગ કરવાની હોય ને દામોદર હારે મીટિંગ કરવાની હોય. આપણે તો બધાને હળતા મળતા હોઈએ ને. તો વિસાવદરની જનતાએ જે નક્કી કરી લીધું કે અમારે સક્ષમ માણસને જીતાડવો છે, એમાં આપણે શું કરીએ.
આપણે જી કેવું તો પડે. એટલે બધાને, અને બીજું આપણે 50 લોકોને પૂછતા હતા કૃપાલસિંહ, તો પછી શું કરતા હતા, હું ક્રોસ ક્વેશ્ચન કરું, એવું કોઈ ઓકે કે માની નહીં લેવાનું. આપણે એને અગેન્સ્ટમાં 5 પ્રશ્ન પૂછીએ તો એમાંથી તાર્કિક જવાબ મળે. બરાબર. એવા પાછા અલગ અલગ તમામ પક્ષના નિષ્પક્ષ, અગ્રણી, વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો, મતદારો વગેરે વગેરે, આ બધાને પૂછીએ. અને બીજું, આમ તો આ વાત ગુજરાતીને ધન્ય હો કે જી આપણે આ બોલીએ છીએ એટલે શું થાય છે, કેટલાય લોકો એમને આપણા ચાહકો બન્યા હોય છે, આપણને બહુ માનતા હોય છે, એ લોકો ફોન કરીને અંગત અંગત રસોડાની વાતો એ પણ આપણને કરે કે સાહેબ આવું જી આવું છે. હમ તો ઈ બધા તારણો જે છે એને આધારે આપણે કીધું તું કે હમ ગોપાલ ઇટાલિયા 100% જીતશે. એમાં હમ કોઈ જો ને તો નહીં, આમ થશે તો તેમ ને તેમ થશે તો આમ ને, મને એવું હમ બધી કોઈ વાત નહીં. ગુજરાતીમાં કીધું તું કે કડીમાં ભારતીય જનતા પાર્ટી આસાનીથી જીતી જશે. જી વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા 17,000 મતની, પેલા 25 ની વાત હાલતી હતી એટલે મેં કીધું કે હમ છેલ્લા 2 દિવસ, છેલ્લા જેને કયામતના કહેવાય, એ 2 હમ દિવસમાં ભારતીય જનતા પાર્ટીએ જે એને મેકેનિઝમ કરવું તે કર્યું, એટલે જી લીડ ઘટશે 20,000 ને બદલે 15 થી 17,000 મત જીતશે. તો હમ અત્યારે તમે આપણે જાણીએ છીએ તેઓ શ્રી જી 17,000 ની આળેગાળે મતથી જીત્યા છે. એટલે યસ આમ આપણે જે આંકલન કરીએ છીએ એ બિલકુલ ધૂળ ધોયું આંકલન જી હોય છે. કઈ હમ કોઈ પાસેથી કઈ લઈ દઈને, કોઈ પાસેથી કોઈ અપેક્ષા કે મને કિરીટભાઈ ને ખરાબ બોલું તો ત્યાંથી એકાદો કોથળો આવે, ગોપાલ હારું બોલું ત્યાંથી કોથળો આવે, જી જી એવું ન હોય ભાઈ. તો હમ હજ થઈ જાય. એવું કઈ ન હોય, જે છે તે છે ભાઈ, કે ભાઈ આવું હમ આવું જે જનતા આવું માને છે. અને એવું જી પાછું થયું. એટલે હમ સવાલ એ છે કે આ જે જીત છે એ અત્યારે ભલે ગોપાલ ઇટાલિયાની જીત છે, આ જીત ગુજરાતની આકાંક્ષા, ઈચ્છા અને ભવિષ્યના વિઝનની જીત છે. કૃપાલસિંહ જી જી સર, જોઈએ તો કોંગ્રેસ છે તે પણ અત્યારે જોઈએ હાવ કહી શકાય કે 5,000 જેટલા જ મત મળ્યા છે ને બંને જગ્યાએ જોઈએ તો કોંગ્રેસ છે તે લડાઈ બીજા જ છે તે જોવા નથી મળ્યા આ વખતે. તો કોંગ્રેસને કઈ રીતે જુઓ છો સર આમાં? એટલે 2 ઠેકાણેથી ડિપોઝિટ ગઈ. તમે વિચાર તો કરો. જી 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 એ યસ તો હદ થઈ ગઈ. 10% મત હમ મળવા જોઈએ, 50% મત થયા હતા. 1.5 લાખ જેવું મતદાન થયું હોય તો 1.5 લાખ હમ ના 15,000 મત મળવા જોઈએ. આમ જુઓ 10% ના હિસાબે હમ ડિપોઝિટ ગઈ ભલામણ. આ તો તોય શક્તિસિંહ હજી એમને અડીખમ છે, જુદી વાત છે. હવે તો મારી દ્રષ્ટિએ આ જી જી પરિણામ જાણ્યા પછી તેઓ હમ શ્રીએ સન્માનભેર કેવું જોઈએ કે ભાઈ અમે હવે આ બધું અમારું સ્વીકારીએ છીએ, અમે હમ ગાડા પોટલા વાળી લઈએ પાછા. એનું હમ કારણ છે સાહેબ, આપણે પહેલે જ દિવસથી કહેતા હતા કે તમે ગોપાલ ઇટાલિયાની સામે પાલ આંબલિયા હમ અથવા તો એના જેવો કોઈ, મેં નામ સુદ્ધા આપ્યું હતું, પાલ આંબલિયા માને કે ના માને, એ મેં કીધું કઈ કોઈ કોન્ટેક્ટમાં છે એવી વાત નથી, પણ એક જી ખેડૂત નેતા છે. વિસાવદર જે છે ખેડૂત લક્ષી બેઠક છે. એમાં હમ કિસાન શબ્દ બહુ મહત્વનો છે. એ યસ કનુભાઈ યસ ભાલાણ થી માંડીને આજ સુધીના જેટલા થયા, કેશુભાઈ પટેલ સુધીના બધામાં હમ ખેડૂત નેતા એવું તો આવ્યું જ છે. તો હમ આપણે એમ કહેતા હતા કે ભાઈ તમે એમાં કિસાન નેતા તરીકે લાલજી દેસાઈને નાખો તો એ સેવાદળના છે ને સંગઠનના માણસ છે, કઈક મેળ પડશે. પણ હમ તમે યાર મારા જવાને ઉભા રાખી દો. હવે ભાઈ નીતિનભાઈ છે, હવે એની વ્યક્તિગત આબરૂ હતી તો બિચારા 2-5 હજાર મત લઈ ગયા. 5,5400 હમ મત જેટલા કંઈક મળ્યા એવું જાણવા મળ્યું. તો હમ મેં તે દિવસે કીધેલું કે 2-5 હજાર મત લઈ જાય જી પોતાની આબરૂને કારણે. ઈ માણસ બેદાગ છે, એના લુગડે હમ ડાગ નથી. એટલે ઈ ઉભા રહ્યા ટ્રાફિક પોલીસની જેમ. તો 5400 મત કે જે કઈ હોય એને મળ્યા. પણ હમ જો પાલ આંબલિયા જેવા કોઈ વ્યક્તિ, લાલજીભાઈ દેસાઈ જેવા કોઈ વ્યક્તિ, અથવા તો એવા કોઈ ખેડૂત નેતા હમ નથી, એવું નથી, પણ આ લોકો એને પ્રોજેક્ટ નથી કરતા. જી તો એવો કોઈક નેતા ઉભો રાખ્યા હોત તો અત્યારે જે આ પરિણામ છે એમાં ઉલટફેર તો છોડો, પણ એથી વધારે પણ કોંગ્રેસનો એક તો દબદબો જળવાઈ રહ્યો હોત. રાઈટ અને એના હમ કરતા બીજું, એને જો ગોપાલ ઇટાલિયાને ટેકો આપ્યો હોત કમસે કમ. હવે આ જી રણનીતિમાં આ જુઓ કેવી બેવકૂફાઈ કરી છે. હમ એ એમ કે છે કે અમને પૂછ્યા વગર ગોપાલ ઇટાલિયાને જાહેરાત કરી દીધી, અમે ઇન્ડી એલાયન્સ નો ભાગ છે. એટલે કોઈ ભોજો ભાઈ તમારો ભાગ નથી. ન્યા ઓલી કોર હમ અખિલેશ ને ફાવે એમ કરે, મમતા બેનર્જી ફાવે એમ કરે છે, ડાબેરી પક્ષોને ફાવે એમ કરે છે. કોઈ તમારું રાઈટ હકારતું તો છે નહીં. શેનો હમ એલાયન્સ? તમે બધા આ શૈતાન લોકો જે છે ને એ બધા વ્યાળું કરવા ભેગા થઈ જાય. એવી રીતે જી જી તમે સ્વાર્થ માટે થઈને ભેગા થયા હતા. તો તમારે ઈ ડીંડક છોડવાની જરૂર હતી ને. ગોપાલ જેવો આવો માણસ ને આવ્યો, તમારે બુદ્ધિપૂર્વક જો તમે એને ટેકો જાહેર કરી દીધો હોત તો હમ અત્યારે કમસે કમ કોંગ્રેસ જીવતી રહે કે ભાઈ જી અમારો ટેકો હતો એટલે ગોપાલ જીતો. અમારા હાથ, કોંગ્રેસનું નિશાન હાથ છે અને ઓનું જી સાવેરનો
એમ કીધું હોત કે અમે જે સાવરણો અમારા હાથમાં પકડ્યો એટલે કચરો દૂર થયો, આવું જી. કહી શકાય હોત. પણ બુદ્ધિ કોઈ, હમ. હવે એ આપણા કરતા વિશેષ બુદ્ધિશાળી છે. એને હું કરી નીતિનભાઈને રાખી દીધા અને સત્યાનાશ થઈ ગયો. ડિપોઝિટ ગઈ. બોલો કઈ જેવું તેવું કઈ. જી. દેશની જેને 70 વર્ષ સુધીમાં 55 વર્ષ સુધી શાસન કર્યું હોય એ પાર્ટીને હમ. ડિપોઝિટ નથી બચાવી શકતા, તો એ જી. સંગઠન કેવું હોય છે કલ્પના કરો. હમ. એટલે આમ કોંગ્રેસનું તો તમે જાણો હાથે કરીને આપઘાત વહોરી લીધો. હવે અત્યારે ભારતીય જનતા પાર્ટી વર્સિસ આમ આદમી પાર્ટી, એની લડત જે છે ઈ હવે મેદાનમાં આવશે. કોંગ્રેસ તો ઓકે. હવે બધું વધુ ઘટું કઈ ખાઈએ તો કાગડાના મોઢામાંથી પૂરી પડે ને તો અમે ખાઈએ, શિયાળિયું જેમ લટકીને બેઠું ને એના જેવી વાતો છે. એટલે કોંગ્રેસે પણ બહુ મોટી ભૂલ કરી. તમે કોઈ સારો માણસ ન મળે, ભલા માણસ કે જેની ઉપર આટલા મોટા દાગ હોય, એ તમારે, મને તો અચરજ થાય. તમારે પસંદગી કરવાની આવે. 1 રૂપિયામાં રબડી મળતી હોય ને 1 રૂપિયામાં છાશ મળતી હોય તો મૂર્ખ છે, છાશ લઈએ, રબડી ન લઈએ. તો તમારી પાસે જયારે બધા ઉમેદવારો હોય છે, તમારે આખું એવડું આ તો બહુ રત્ના વસુંધરા, ભલા માણસ સૌરાષ્ટ્રની ધરતી તો જુઓ. એટલે આંગણે આવેલો અતીત ભૂખો ન જાય, દીકરા ખાંડીને ખવડાવે, ઈ બિલખા પંથકમાં ચૂંટણી હોય તો તમારે રોટલે પાણીએ હારો માણસ કોઈ ન મળ્યો. એટલે થયું કેવું, કોંગ્રેસે રણનીતિક રીતે ટેકો નહીં આપીને ભૂલ કરી, આને પસંદગી કરી એમાં ભૂલ કરી. અને એનો બધાનો પ્લસ પોઈન્ટ મળી ગયો ગોપાલ ઇટાલિયાને. જ્યારે કે એનું બિચારાનો આમ તમે જુઓ તો એવું કોઈ વજૂદ નહોતું. ભારતીય જનતા પાર્ટી પાસે જે મેકેનિઝમ હતું, તળિયાથી નળિયા સુધીનું, ધારાસભ્યો, સંસદ સભ્યો, 4 જિલ્લાના કાર્યકરો, મંત્રીઓ, કેન્દ્રના મંત્રીઓ, બૂથ પ્રમુખ, પેજ પ્રમુખ, ફલાણું ઢીકણું, જ્ઞાતિગત જાતિગત બધા જ ખેલ એને કરી લીધા. એમાં તો ગોપાલ પાસે કઈ હતું નહીં. વળી કોંગ્રેસ તો પોતે કહેતી હતી કમિટેડ વોટર્સ છે ને ફલાણું છે. હમણાં 2-4 દી પહેલા એક ટીવી ચેનલમાં હું હતો, એ કોંગ્રેસના પ્રવક્તા કહેતા હતા કે તમે સાહેબ આ ક્લિપ સાચવી રાખજો, જે દિવસે અહીંયા વિસાવદરના કડીમાં કોંગ્રેસ જીતે ત્યારે આ ક્લિપ પાછી તમારે વગાડવા થાય. મેં કીધું તમે આ સાચવી, મેં એ બેનને કીધેલું આ સાચવી રાખજો, તમે ક્લિપ પાછી વગાડવા થાય, તમે લખી રાખો, ભારતીય જનતા પાર્ટી ભૂંડે હાલ હારે છે વિસાવદરમાં અને કડીમાં શાનદાર રીતે જીતે છે. આપણે ભાજપ હારે કોઈ વિરોધ ન હોય, કોંગ્રેસ હારે કોઈ વેર નથી. આપણે બધા જ છે, પણ જે છે વાસ્તવિકતા એ તો કેવી પડે ને. એટલે એવી સ્થિતિમાં બે કોંગ્રેસે અને ભાજપે બેય રણનીતિક રીતે ભૂલ કરી અને એ ભૂલ જે છે એનો ખામિયાજો ભોગવવો પડ્યો. અને ગુજરાતની રાજનીતિમાં હાથે કરીને ભારતીય જનતા પાર્ટી એક એવો પડકાર ઉભો કર્યો. આમ તો જે જીન બૂચ હતું બાટલીમાં, એ બૂચ ખોલીને બહાર કાઢ્યું. હવે એને મોતના દી છે, કારણ કે આમ આદમી પાર્ટીના જેટલા લોકો છે આપણે બધા જાણીએ છીએ, મુદ્દા આધારિત રાજનીતિ કરનારા છે અને તર્કબદ્ધ દલીલ કરનારા છે. અને વળી ગોપાલ ઇટાલિયાનો અત્યારે જય જયકાર થાય. ગોપાલ ઇટાલિયા યુવાને છે, એડવોકેટે છે, પાટીદારે છે, બધું છે. તો વિસાવદરમાં રહેવા આવી ગયા, તેઓ એના છોકરીનું લિવિંગ સર્ટિફિકેટ કઢાવીને વિસાવદરમાં એ ભણાવશે. તો હવે તમે વિચાર કરો, આવા 1000 ગોપાલ ઇટાલિયા મારે તૈયાર કરવા, એવું ગોપાલભાઈ કહે છે કે 1000 ગોપાલ ઇટાલિયા, જેને સોગંદનામું શું અને પંચનામું શું, એને ટપો પડે. આપણને શું છે કૃપાલસિંહ, તંત્ર વાહકો આપણને હેરાન કરે અથવા તો આપણને પીડા શું કામ આપી શકે, કારણ કે આપણને ખબર નથી. આપણને ટેકનિકલી કઈ ખબર ન હોય. આપણે સીધું અમારે ત્યાં રોડ કેમ નથી થયો, રોડ કેમ નથી થયો, આપણે હાય હાય હો કરીને ફોટા પાડીએ. ગોપાલ ઇટાલિયા ઈ છે, ઈ કાઢ્યાવે તંત્ર પાસેથી કે આ યોજના હેઠળ આટલા કરોડ રૂપિયા આનાથી અહીંયા રોડ માટે થઈને મંજૂર થયેલા છે, હવે ન આપો તો હું તમને જોઈ લઈશ. હવે ઈ આપણામાં કઈ હોય નહીં, આપણામાં એટલે સામાન્ય જનતામાં કઈ હોય નહીં. એટલે ખાલી રોડ કરો રસ્તા એમ કરીને ફાંકા પથ્થર કરીને આપણે આવતા રહીએ ફોટા પડાવીને. ગોપાલ ઇટાલિયા કહે છે કે આપણે હેરાન થઈએ છીએ, એનું કારણ એ છે કે આપણને કઈ ખબર નથી પડતી. એટલે એને કીધું કે આ તો 2 દિવસ પહેલા કીધું, પરિણામ તો આજે આવ્યું. એને કીધું હું ધારો કે હારી પણ જાઉં, એને ખબર તો નથી હું થવાનું છે. એને કીધું ધારો કે હું હારી જાઉં તો પણ હું વિસાવદર છોડવાનો નથી. એટલું નહીં, હું 1000 ગોપાલ ઇટાલિયા તૈયાર કરવાનો છું. હવે આ જે વાત છે, હવે તો એ જીતી ગયા એટલે તો હવે એને કુકડે હવાર થવાનું. હવે તો બધા એને મંજીરા વગર. તો તમે વિચાર કરો કેટલી શક્તિ મોટી પેદા કરી. એટલે ભાઈ સંગઠન નથી, રોટલા તમારા ખાય ને બીજે ક્યાંક થૂકી આવે, એમ બધાએ ઈ જ કર્યું. કારણ કે તમે એટલે કે ભારતીય જનતા પાર્ટીએ પાયાના કાર્યકરોની એવી અવહેલના કરી, ટેકન ફોર ગ્રાન્ટેડ લીધા કે ભાઈ એ તો સમજ્યા આવે એમ. તો પછી એ બધા નિષ્ક્રિય રહ્યા બુદ્ધિપૂર્વક, અને જેને જે રોલ ભજવતો ભજવો, પરિણામ એ આવ્યું કે ભૂંડે હાલ હારવું પડ્યું. જી કૃપાલજી. સર, હવે આ પરિણામ બાદ ભાજપનું ભવિષ્ય, કોંગ્રેસનું ભવિષ્ય, જયેશ રાદડિયાનું ભવિષ્ય અને આમ આદમી પાર્ટીનું ભવિષ્ય કઈ રીતે જુઓ છો?
જુઓ, કોંગ્રેસ તો હતાશાની ગર્તામાં ધકેલાઈ જવાની. શક્તિસિંહ ગોહિલ હવે કેટલો સમય પ્રમુખ રહી શકે છે એની પણ નક્કી નથી. સંગઠન હા, એ પણ લખી રાખો. બીજું, હમણાં એને જે શહેર પ્રમુખો અને જિલ્લા પ્રમુખો જાહેર કર્યા એમાં પણ મોટા પાયે બગાવત તોળાઈ રહી છે. હમણાં તૂટી જશે કોંગ્રેસ, કારણ કે કોઈને આ મંજૂર નથી. તમે ઈનો ઈ ફીફા ખાંડા કરો, વાયરનું ઘૂંટણું મોઢામાં નાખીને ચેગડા કરો, ઈ વાયરે ખૂટે નહીં, રસ જરે નહીં, મોઢું બંધ થાય નહીં અને કોઈ મતલબ નહીં. એવું કોંગ્રેસે સંગઠન કર્યું. રાહુલ ગાંધી જેને બી ટીમ કહેતા હતા કે ભાઈ કોંગ્રેસમાં એવા કેટલાક લોકો છે જે ભાજપનું કામ કરી રહ્યા છે. હવે નવું સંગઠન જે અત્યારે જાહેર થયું ગુજરાતનું, એમાં પણ એવા જ લોકો છે જે ભાજપની હારે ભાગીદારીમાં કોલેજો, ધંધા, વ્યવસાય બધું હિતમાં સંકળાયેલું છે. તો તમે કા કોંગ્રેસમાં બુદ્ધિનો છાંટો નથી અને કા હજી એવું ગ્રુપિઝમ જે છે કે રાહુલ ગાંધી અહીંયા કે પણ ન્યાય એનું પોતાની કોઈ ઉપજણ નથી. રાહુલ ગાંધીની પોતાની ઉપજણ નહીં હોય, નહીતર આવા લચ્છા લાગે. અત્યારે જો સોનલબેન પટેલ અમદાવાદમાં નિમાણા છે શહેર પ્રમુખ તરીકે, એની સામે મોરચો કાઢીને નાના કોંગ્રેસ વાળા ઉભા કે આ બેન તો આમ છે ને આ બેન તો તેમ છે. કેટલાકે કીધું કે એની ખાણી પીણી જે છે એ કુખ્યાત છે, કેટલાકે કીધું કે એનો બીજા બધા ડખા પિંજણ છે, કોઈ કીધું કે ભાઈ મેરિટના આધારે નથી, આ તો અમે લોકો રહી ગયા. હવે ઈ બધું છે. અહીંયા સૌરાષ્ટ્રમાં પણ મોટે પાયે થઈ રહ્યું છે. સૌરાષ્ટ્રમાં પણ જેટલા જિલ્લા તાલુકાના પ્રમુખો નિમાણા છે એમાં એકાદ બે 5 જણાને બાદ કરો તો બાકી બધે બળવાની અત્યારે સ્થિતિ હાલે છે. એટલે કોંગ્રેસનું ભવિષ્ય બિલકુલ હતાશા એની ગર્તામાં જવાનું છે. કોંગ્રેસમાં મોટી તોડફોડ થવાની, ઘણા બધા લોકો નીકળી જવાના, કેસરિયા કરવાના, લખી રાખો. હવે લોકો થાકી ગયા છે કે ભાઈ આ જે છે ને આનો કોઈ અર્થ નથી એમ. તમે સમજો, ક્યાંક પણ રણમાં ખેતી કરો તો ઉગે શું? કાંઈ ઉગે નહીં. એના જેવું છે કે આમાં કઈ મેળ પડે એમ નથી. આને સુધરવું જ નથી કોંગ્રેસને પોતાને. એટલે કોંગ્રેસનો કોઈ હવે વજૂદ રહેવાનું નથી. ભારતીય જનતા પાર્ટીને સૌથી મોટા પડકારનો સામનો કરવો પડે, કારણ કે અસંતોષની જ્વાળા એમાં પણ જ્વાલામુખી જેવી પ્રવર્તે છે અને એમાં બાકી ઘેટું વિસાવદરે પૂરું કર્યું. કડીનો આનંદ લૂંટી શકે એમ નથી એવી વિસાવદરની હાર થઈ છે. વિસાવદરની હાર, ભારતીય જનતા પાર્ટીની હાર જે છે એ સૌરાષ્ટ્રમાં નવી રાજનીતિનો ચમકારો બતાવશે. ગોપાલ ઇટાલિયા અત્યારે એપી સેન્ટર બનશે અને ભાજપ, કોંગ્રેસ અને બાકીના બધા જે લોકો છે આકાંક્ષી, એટલે કે જે લોકોની ઈચ્છા છે સક્રિય રાજનીતિમાં પદ મેળવવાની, એને આકાંક્ષી કહેવાય, ઈચ્છા ધરાવનારાઓ. તો એ લોકો પછી જે લોકો હાસ્યામાં ધકેલ્યા છે, ભારતીય જનતા પાર્ટીમાં પણ ગ્રુપિઝમ ભયંકર છે. જે કાબેલ લોકો છે, જેને જનતાનો ટેકો છે, એ બધા અત્યારે હાસ્યામાં છે અને મારા જેવા જેને કાંઈ ખબર નથી પડતી એ અત્યારે મંચ ઉપર છે. તો એવા જે હાસ્યમાં ધકેલા છે ઈ પણ હવે વેઇટ એન્ડ વોચ ની ભૂમિકામાં આવશે ને ગોપાલને પાછળથી કહેશે, ગોપાલજી તુમ આગે બઢો, હમ તુમારે સાથ હૈ. એટલે કોંગ્રેસ અને ભાજપના અસંતુષ્ટો, આકાંક્ષીઓ, સક્ષમો એવા બધા હવે ગોપાલને જે છે એની ભેળા રહેશે અને ભારતીય જનતા પાર્ટીને એક સક્ષમ વિપક્ષ, તાકાત વાળો વિપક્ષ, કારણ કે તૈયાર ભાણે ગોપાલને મળશે. ગોપાલમાં કોણ જાય? જેને અન્યાયની ફરિયાદ પેલા તો કોણ કરી શકે? જે સક્ષમ હોય તે. નબળા તો કરે નહીં. હવે જેમ કે જયેશ રાદડિયા મંત્રીને લાયક છે, છતાંય તમે જુઓ બચુભાઈ ખાબડ મંત્રી છે પણ જયેશભાઈ નથી. બરાબર. હવે આવી સ્થિતિમાં જયેશભાઈઓ જેટલા હોય રાદડિયાઓ શું કામ સહન કરે? ભાઈ સમજી લ્યો, આ તો નિર્વિકલ્પ સહન કરતા હતા કારણ કે કોંગ્રેસની કોઈ હેસિયત નથી. હવે આમ આદમી પાર્ટી છે એ તો પાટીદારોની પાર્ટી જેવી થઈ. ગોપાલ ઇટાલિયા પાટીદાર છે, પાછો આવો મજાનો માણસ, ફકીર સ્વભાવ, આપણે તમારી મારી જેમ વાતો કરનારો અને હળી ભળી કરનારો, વીઆઈપી કલ્ચરમાં માનતો નથી, ખરીદાય જાય એમ નથી, મોટિવેશનલ સ્પીકર છે એટલે બોલે રૂડો રૂપાળું છે, બધું છે. હવે એને પુશઅપ મળશે. આવા જેટલા લોકો મેં તમે કીધું, જે લોકો ભારતીય જનતા પાર્ટીમાં હાસ્યામાં ધકેલા છે, સક્ષમ લોકો કોંગ્રેસમાં છે, સક્ષમ લોકો જે કહેશે કે તમે તારે આગળ વધો, આપણે લડી લેશું. એટલે ભારતીય જનતા પાર્ટી માટે મોટો પડકાર, ઓલું કોંગ્રેસ માટે મેં કીધું હતાશામાં, અને આમ આદમી પાર્ટી માટે આશાનું સૌથી સબળમાં સબળ કિરણ સાબિત થશે વિસાવદરની જીત. આમ આદમી પાર્ટી દિલ્હીમાં જે આબરૂ ગઈ અરવિંદ કેજરીવાલના કારણે, પંજાબની સરકાર અત્યારે છે, કેટલો સમય રહે એ ખબર નથી, પણ સૌથી સમૃદ્ધ રાજ્ય જેને કહી શકાય, શાંત અને સમૃદ્ધ, એ ગુજરાતમાં આમ આદમીનો પાયો મોટે પાયે ધરબાઈ જશે અને 2027 સુધીમાં જબરો પડકાર થઈને એ ઉભો રહી શકશે.
જી તો સર અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર. અને સરે જે રીતે વાત કરી કે હાલમાં વિસાવદરમાં છે તે વિસાવદરની જનતાએ છે તે અત્યારે આમ આદમી પાર્ટી પર પસંદગીનો કળશ જોડ્યો છે. ગોપાલ ઇટાલિયા છે ત્યાંથી જીતીને આવ્યા છે. સામે કડીમાં જોઈએ તો ભારતીય જનતા પાર્ટી છે તેના પર લોકોએ પસંદગીનો કળશ જોડ્યો છે. આગામી સમયમાં ગુજરાતની રાજનીતિમાં અનેક પ્રકારના પરિવર્તનો આવી શકે છે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.